આપણે શું ગાઈ રહ્યા છીએ ખબર છે તમને? આ મૂળ મંડાણ છે, મૂળ છે શ્રીમદ ભાગવતજી. કોણ છે? કૃષ્ણ છે. ક્યાંથી આવ્યા છે? વૈકુંઠ. શું કહે છે? આંબો અખંડ ભુવનમાંથી, અખંડ ભુવન એટલે વૈકુંઠમાંથી કોણ આવ્યું છે? શ્રી હરિ સાક્ષાત કૃષ્ણ થઈને આવ્યા છે. વ્રજભૂમિમાં આંબાનો વાસ. ક્યાં આવ્યા છે? વ્રજમાં આવ્યા છે, ગોકુળમાં આવ્યા છે. કોના ઘરે આવ્યા છે? દેવકી અને વસુદેવજીના ઘરે આવ્યા. એને હજી આવવું છે. દેવકી ક્યાં? વસુદેવ ક્યાં? જશોદા ક્યાં? નંદ બાબા ક્યાં? હજી શોધે છે લાલો. એને હજી આપણી વચ્ચે આવી આવવું છે. પણ કદાચ હવે એ લોકો ન મળે તો એ સારા ભક્તોના હૃદયમાં ઊભો થઈને નાચે છે. આને કંઈ પડી ના હોય હો. આપણી અખંડ બ્રહ્માંડોનો માલિક છે સાહેબ. ભ્રૂભંગ માત્રેણ, ખાલી આ સેજ નેણ ઊંચી થાય ને, આ નેણ છે ને, નેણ કહેવાય ને, શું કહેવાય? હા, એ તમારી બરાબર છે. પણ આ સેજ આમ ઊંચી થાય ને, આની વાત કરું છું. એટલે નક્ષત્ર મંડળોની સાથે હજારો બ્રહ્માંડો એ ખાલી સેજ નેણ ઊંચી થઈ ને એટલી વારમાં નીચે પડે અને ભાંગીને ભૂકો થઈ જાય. ક્યાં આમાં હું તમે ક્યાં છીએ મને બતાવો. બ્રહ્માજી મળવા ગયા હતા ગોકુળમાં ભગવાનને. બે ગોવાળિયાઓ ઉભા રાખ્યા છે બ્રહ્માજીને. એ દાદા ક્યાં આમ સીધે સીધા અંદર ક્યાં હાલ્યા જાઓ છો? એ છોકરા મને નથી ઓળખતો? અરે ના નથી ઓળખતા. લે તમે એટલે કોણ? બ્રહ્માજી હો. હાથની અંદર ચારે વેદ છે, ચાર મોઢા. બે ગોવાળિયાઓએ પકડી રાખ્યા છે. સારું, કઈ વાંધો નહીં, જાઓ અંદર કૃષ્ણને જઈને કહો કે બ્રહ્માજી મળવા આવ્યા છે. એમ? હા, હવે બરાબર છે. આને વિવેક કહેવાય. ગોવાળીઓ એક દોડ્યો અંદર. ઠાકોરજી માટલી ફોડી છે, આખા ઘરમાં દહીં છાસ વેરાણા છે. બધા ભાઈબંધોને, મિત્રોને, સખાઓને ભેગા કરી અને પાર્ટી ચાલી રહી છે. પણ સાત્વિક હો. આપણે અત્યારે ગમે તેને આપણે સલ્ફ પાર્ટી કહી નહીં. ગોવાળિયાએ જઈને ભગવાનને પૂછ્યું છે, કૃષ્ણ સુન क्या हुआ? मक्खन भी नहीं खाने देते. बाहर कोई आया है, सफेद बड़ी बड़ी दाढ़ी है, मूछे हैं, हाथ में कुछ पता नहीं क्या है. वो अपने आप को ब्रह्मा बता रहा है. ठाकुर जी गोवालिया ने के जैन पूछ क्या ना ब्रह्मा. શું કીધું ઠાકોરજીએ? क्या ना ब्रह्मा. गोवालिया तो चिट्ठी के चाकर है हम तो. जैन सीधु गोवालिया जवान ना पाड़ी अंदर उभा रहो. उभा रही जाओ. કોણ છો? અરે કીધું ને બ્રહ્મા. અરે ભગવાન પૂછે છે ક્યાં ના બ્રહ્મા. મને બ્રહ્માને કૃષ્ણ એવું પૂછે છે. મારે એમને મળવું છે. ગોવાળિયાઓ જઈને આગ્રહ કર્યો. ખરડા છે ખોટો, ખોટી બીજી કઈ તકલીફ થાય એના કરતા મળી લો ને એકવાર.
ભગવાન કે ભલે કઈ નહીં, આવવા દો એમને અંદર. બ્રહ્માજીએ બારણું ઉઘડ્યું અને જ્યાં આ માયા છે, આ ભગવાનની માયા છે, જ્યાં ભગવાને પહેલો, બ્રહ્માજીએ પહેલો પગ એ ગોકુળના ફળિયામાં ઠાકોરજી જ્યાં રમી રહ્યા છે ત્યાં મૂક્યો ને, અનંત સમુદ્ર દેખાયો છે બ્રહ્માજીને. અને સમુદ્ર જ્યાં સુધી દ્રષ્ટિ પડે ને, હમણાં જઈને જોજો અહીંયા કેવડો હોય ને, એટલું પાણી, અને પાણી ઉપર નજર પડે ત્યાં સુધી નકરા બ્રહ્માજી, નકરા બ્રહ્માજી, આખો સમુદ્ર ભરીને. આમ તો બ્રહ્માજી પણ આપણા જે 3 દેવો છે એમાં વંદનીય દેવ છે, પણ ये ठाकुर क्या है, कृष्ण कौन છે? कृष्णस्तु भगवान स्वयं, साक्षात भगवान છે. બ્રહ્માજી પણ વિસ્મયમાં પડ્યા છે. આટલા બધા બ્રહ્મા, અને ત્યાર પછી ભગવાન એ બ્રહ્માજીની પાસે આવ્યા છે અને ભગવાને કહ્યું છે, શું થયું? ક્ષમા કરો, મને થોડો અહંકાર હતો, પણ આટલા, હા, મારે તો રૂવાડે, એક રૂવાડે કરોડ બ્રહ્માંડ છે, એટલે જેટલા બ્રહ્માંડ હોય એટલા મારે તો રચના કરવી જ પડે ને. એટલે ભગવાનની એક નેણ ઊંચી થાય ને ત્યાં કરોડો બ્રહ્માંડ ક્ષણમાં ભાંગી જાય. અને વળી પાછી આ હોઠ સેજ લાંબો થાય, એની મધરી, એની મીઠી, એની મુસ્કાન, એની હસી, એટલે સેજ હોઠ લાંબો થાય ને ત્યાં વળી પાછા કરોડો બ્રહ્માંડ ક્ષણની અંદર નવસર્જન પામે.